લગ્ન કરાવવાના 10,000 રૂપિયાના લગ્ન તોડાવવાના 2.5 લાખ રૂપિયા. જી હા મિત્રો, હું વાત કરી રહ્યો છું લગ્ન વિશેની. સ્વાગત છે મિત્રો આપનું ગુજરાતની નંબર 1 ડિજિટલ ન્યૂઝ ચેનલ હોટલાઇન ન્યૂઝમાં. મારું નામ છે ભાવિક જાટકિયા. તો વાત એવી બની છે કે યુએસ સ્થિત એક પ્રખ્યાત ડેટિંગ એપ dating.com નામની વેબસાઇટની અંદર અત્યાર સુધી તમે CBIનું નામ સાંભળ્યું હશે, ચીફ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. એની જગ્યાએ CBO, ચીફ બ્રેકઅપ ઓફિસર. વિશ્વભરની અંદર જ્યારે લોકોના સંબંધો, લોકોના લગ્નમાં તણાવ વધી રહ્યો છે, ત્યારે છોકરા છોકરીઓ ખૂબ જ ટૂંક સમયની અંદર પોતાનો સંબંધ રાખી એટલે કે મેરિજલ રિલેશન્સમાં બંધાઈને તરતથી જ બ્રેકઅપ કરી દે છે. નાની નાની વાતમાં સહનશીલતા જ્યારે ઘટી જાય છે અને એકબીજા વચ્ચે ખૂબ જ મોટા પ્રમાણમાં ઝઘડો વધતો જાય છે, ત્યારે પરસ્પર રીતે એ લોકો મ્યુચ્યુઅલ કન્સેન્ટ સાથે છૂટા થવાનું વિચારે છે, જેને ઓફિશિયલી ભાષાની અંદર બ્રેકઅપ કહેવામાં આવે છે. એવા જ બ્રેકઅપને લઈને CBO એટલે ચીફ બ્રેકઅપ ઓફિસરની નોકરી માટે પોસ્ટિંગ US dating.com નામની એપ્લિકેશન દ્વારા પાડવામાં આવી છે. આની અંદર જે પણ વ્યક્તિ એઝ અ CBO તરીકે સેટઅપ થાય છે એને મહિને 2.5 થી 3 લાખ રૂપિયાનો પેકેજ આપવામાં આવે છે. એટલે વર્ષના 26 થી 27 લાખ રૂપિયાનું પેકેજ સાથે એનું કામ હોય છે ચીફ બ્રેકઅપ ઓફિસર. એટલે કે બે પાર્ટનર્સની વચ્ચે જે રિલેશન્સ છે હેલ્ધી રીતે એ લોકો વાઇન્ડ અપ કરે અને એમનું બ્રેકઅપ સક્સેસફુલી થાય વિધાઉટ એની લિટિગેશન, વિધાઉટ એની કકડાટ કે કોઈ પણ બીજી ત્રીજી તકલીફો વગર આ વસ્તુ સંપૂર્ણ રીતે પૂરું થાય, તેના માટે CBOની નિમણૂક કરવામાં આવે છે. અને તાજર જોવાનું રહ્યું કે એની સાથે સાથે 2.5 થી 3 લાખ રૂપિયા જેવો માતબાર સેલરી આપવામાં આવે છે. એટલે વિશ્વભરની અંદર કપલ્સોની વચ્ચે જે તણાવ વધતો જાય છે એના માટે, જેમ દરેક વસ્તુ માટેનો એક એજન્ટ હોય, એક સપ્લાયર હોય, એવી રીતે આની માટે પણ CBO એટલે કે ચીફ બ્રેકઅપ ઓફિસરની નિમણૂક કરવામાં આવે છે. આપણા બાપદાદાના જમાનાની અંદર જ્યારે પણ કોઈ તકલીફ થતી હતી તો મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ સાથે સોલ્વ કરી દેવામાં આવતું હતું. પરંતુ હાલના AIના યુગમાં, ભણેશ્રી યુગમાં, વધુ ભણેલા લોકોના યુગમાં, આધુનિક યુગમાં, ટેકનોલોજીના યુગમાં લોકો એટલા ફોરવર્ડ થઈ ચૂક્યા છે કે પોતાના સંબંધને પબ્લિકલી પણ લાવવા માટે શરમ રાખતા નથી. લાવ્યા પછી એક્સપર્ટ એડવાઇસના તौर ઉપર આવા એજન્ટ્સ કે રાખવામાં આવે છે, જેથી કરી તેમનું મ્યુચ્યુઅલ કન્સેન્ટ કરાવીને એ લોકો બંને છૂટા પડી શકે. એટલે 3 જાતના નુકસાન કરે છે. એક તો પોતાના સંબંધનું નુકસાન, સેકન્ડ પૈસા આપીને સંબંધ તોડવાનું નુકસાન, અને ત્રીજું પોતાના ઘરની જે સિક્રેસી, પ્રાઇવસી છે એ પબ્લિકલી ડિસ્કસ કરીને બંનેની વેલ્યુઝ, બંને કપલ્સના એટલે બંને જ જણા પોતપોતાની વેલ્યુઝ સામેવાળા વ્યક્તિ સામે ખોઈ રહ્યા છે. તો મિત્રો, આવા જ મજેદાર ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી ચેનલ હોટલાઇન ન્યૂઝ સાથે. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, જય હિન્દ.